નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિદાતા. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દોલતરામજી કૃત છ ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરીએ છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં આપણે ત્રીજી ઢાળમાં 10મી ગાથાનો સ્વાધ્યાય ગ્રંથમાંથી કર્યો. હવે આ 10મી ગાથા ઉપર ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. આ 10મી ગાથામાં મોક્ષ તત્વનું વર્ણન તથા સમ્યક્તના નિમિત્તરૂપ દેવ ગુરુ ધર્મનું વર્ણન એ રીતે વાત કહેવામાં આવી. તો આપણે સારી રીતે સમજીએ. અહીંયા કહે છે કે જીવ આદિ 7 તત્વને ઓળખીને પોતાની શ્રદ્ધા ચોખ્ખી કરવા માટે આ વર્ણન ચાલે છે. તેમાં 6 તત્વોની વાત કરી. હવે 7મું મોક્ષ તત્વ કેવું છે તે કહે છે. 6 તત્વની વાત એટલે એનો વિસ્તાર તો આવ્યો. હવે મોક્ષ તત્વની વાત કહે છે. તથા સમ્યક દર્શનના નિમિત્ત કારણરૂપ દેવ ગુરુ ધર્મ કેવા છે તે પણ બતાવે છે. એટલે પહેલા મોક્ષ તત્વની વાત કરે છે અને પછી સાથે દેવ ગુરુ ધર્મ કેવા હોય એની વાત કરે છે. એટલે પૂર્વાર્ધની અંદર મોક્ષ તત્વની વાત કરે છે, ઉત્તરાર્ધમાં દેવ ગુરુ ધર્મની વાત કરે છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે સ્થિર સુખમય એટલે ધ્રુવ શાશ્વત સુખથી ભરપૂર. સ્થિર સુખમય એટલે ધ્રુવ શાશ્વત સુખથી ભરપૂર અને સફળ કર્મથી રહિત એવી જીવની અવસ્થા તે મોક્ષ છે, તે મુક્ત અવસ્થા છે, એ પૂર્ણ શુદ્ધ અવસ્થા છે અને તે જ શિવપદ છે, તે જ સિદ્ધત્વ છે. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે કલ્યાણ, સુખ. આ રીતે જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા અને મોક્ષ એવા 7 તત્વની શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને હોય છે. તેને વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય છે. એટલે આવી શ્રદ્ધા જેને હોય છે 7 તત્વની એને વ્યવહાર સંકિત કહેવામાં આવ્યું. અને 7 તત્વોમાંથી અભૂતાર્થ ભાવોને છોડીને, અભૂતાર્થ એટલે જે પહેલેથી નથી, કાયમ નથી, નવા નવા થાય છે, એ અભૂતાર્થ છે. પર્યાય નવી નવી થાય છે, નવા નવા જે ભાવ થાય છે અભૂતાર્થ છે. ગુરુદેવ કહે છે કે 7 તત્વોમાંથી અભૂતાર્થ ભાવોને છોડીને જીવના એક ભૂતાર્થ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યક દર્શન છે. અનેક પ્રકારના ભાવ થાય, જીવને શુભ ભાવ પણ થાય, અશુભ ભાવ પણ થાય, પણ બધા અભૂતાર્થ છે. ભૂતાર્થ શું છે? જે બદલાતું નથી, એક સરખું રહે છે, ધ્રુવ છે, શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે. એ શું છે? એ તો શુદ્ધ સ્વભાવ એનો, અનંત ગુણનો પિંડ, અસંખ્ય પ્રદેશની એવી સત્તા માત્ર વસ્તુ. એ ભૂતાર્થ છે. એ નવું નવું થતું નથી, એ અનાદિથી છે, વર્તમાનમાં પણ છે, અનંત કાળ સુધી રહેવા વાળી એ વસ્તુ છે. એ શુદ્ધ સ્વરૂપ છે, એ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. કહે છે કે જીવના એક ભૂતાર્થ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા તે નિશ્ચય સમ્યક દર્શન છે.
અને એવા જીવના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધાને જ્યારે નિશ્ચય સમ્યક દર્શન કહ્યું, તો કયા જીવના સ્વરૂપની શ્રદ્ધા અને સમ્યક દર્શન માનવું? નિશ્ચય સમ્યક દર્શન જેને અભ્યાસ નથી એ તો એમ જ કહેશે કે ભગવાનનું શુદ્ધ સ્વરૂપ છે તેની શ્રદ્ધા એ નિશ્ચય સમ્યક દર્શન કહેવાય. પણ ભાઈ જરાક શાંતિથી વિચાર કર કે જે આત્મા છે તે અનુભૂતિનો વિષય છે, અને અનુભવ કર્યા વગર આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે તને ખબર કેવી રીતે પડે? અને અનુભવ ભગવાનના આત્માનો આપણને કેવી રીતે થાય? સાક્ષાત તીર્થંકર ભગવાન કેવડી પરમાત્મા બિરાજતા હોય તો એમના આત્માનો અનુભવ આપણને કેવી રીતે થાય? એમના આત્મા સાથે કઈ આપણે તન્મય થઈ શકતા નથી, તેમય થઈ શકતા નથી. એટલે જ્યારે શુદ્ધ સ્વભાવની શ્રદ્ધાની વાત કરવામાં આવી તો શુદ્ધ સ્વભાવ પોતાનો શુદ્ધ સ્વભાવ જે અનુભવનો વિષય છે. સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્મખ્યાતિ ટીકા લખવાની શરૂઆત કરી તો પહેલો જ શ્લોક લખ્યો, અને જે રોજ પૂજ્ય ગુરુદેવ બોલે છે, સ્વાનુભૂત્યા ચકાસે, એમાં એ વાત આવી. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે, ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર ચિદે. સર્વ ભાવોથી જુદો અને એ સ્વને અનુભવમાં આવે એવો આ આત્મા છે. એટલે એવા આત્માની શ્રદ્ધા બરાબર અનુભવપૂર્વક થાય તો જ એ ભૂતાર્થ શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા થઈ કહેવાય. અને એવી શ્રદ્ધાને નિશ્ચય સમ્યક દર્શન કહ્યું છે. ને આવા સમ્યક દર્શનને હે ભવ્ય જીવો તમે ધારણ કરો. આગળ કહે છે કે આ સમ્યક દર્શનમાં નિમિત્ત કોણ છે? તો કહે છે કે વિતરાગ સર્વજ્ઞ જીનેન્દ્ર દેવ. સમ્યક દર્શન થાય છે તો પરિણામ થયા, પર્યાય થઈ. તો કે એવા સમ્યક દર્શનમાં નિમિત્ત કોણ છે? તો કહે છે કે વિતરાગ સર્વજ્ઞ દેવ જીનેન્દ્ર દેવ. વિતરાગ સર્વજ્ઞ જીનેન્દ્ર દેવ શુદ્ધ ઉપયોગ વડે સ્વરૂપને સાધનારા નિષ્પરિગ્રહી ગુરુ. પરિગ્રહ જેમને કોઈ પ્રકારે છે નહીં. શુદ્ધ ઉપયોગ વડે સ્વરૂપને સાધનારા નિષ્પરિગ્રહી ગુરુ. બે થયા. અને ત્રીજું, અને સારભૂત એવો દયામય ધર્મ. સારભૂત એવો દયામય ધર્મ. આવા દેવ ગુરુ ધર્મને જ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ જાણવું. તેનાથી વિપરીત હોય તેને સમ્યક દ્રષ્ટિ કદી માને નહીં. એ સિવાય બીજા નિમિત્તને બીજી રીતે જે કહેવાયા હોય કોઈ પણ, તો એને સમ્યક દ્રષ્ટિ માને નહીં. આવા સાત તત્વોને તથા સાચા દેવગુરુ ધર્મને ઓળખીને હે જીવો તમે નિસંકતિ આદિ છે ને 8 અંગ સમ્યક દર્શન થતા જે પ્રગટ થાય છે તે તમે નિસંકતિ આદિ 8 અંગ સહિત તેને ધારણ કરો. એવા સમ્યકને ધારણ કરો. પછી નિસંકતિ આદિ 8 ગુણનું વર્ણન ગાથા 12 તથા 13માં કરશે. ગુરુદેવ કહે છે કે જીવ ત્રિકાળ છે. ત્રિકાળ છે એટલે કે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. ભૂતકાળમાં ક્યારથી છે? જીવ ભૂતકાળમાં છે તો ક્યારથી છે? એની કંઈક શરૂઆત તો થઈ હશે ને. દરેક વસ્તુની શરૂઆત હોય છે ને, તો પછી જીવની પણ કંઈક કોઈક રીતે શરૂઆત તો હશે ને. આપણને આ જ મોટામાં મોટું મિથ્યાત્વ નડી રહ્યું છે. આપણને હંમેશા એમ જ છે કે વસ્તુના પરિણામ બદલાય છે તો કોઈક એનો બદલવા વાળો હોય. આ દ્રવ્ય છે, આ નવા નવા જીવો ઉત્પન્ન થાય છે, આ બધું છે તો એની શરૂઆત છે, આપણે એમ માનીએ. અને આ જીવની પણ ક્યારેક કોઈક રીતે ઉત્પત્તિ કોઈકે કરી હશે, કેમ કે ઉત્પત્તિ થઈ હશે અને એ પણ પાછી એમને પણ તો થાય નહીં, એટલે કોઈકે કરી હશે. એટલે આ બધી માન્યતાઓને કારણે જ આ જીવ, ખોટી માન્યતાઓને કારણે જ આ જીવ ભવના ભ્રમણ કરે છે. જૈન મત સિવાય બીજે ક્યાંય સ્પષ્ટ એવી વાત જ નથી
કે 6 દ્રવ્ય છે તે અનાદિના છે, એની કોઈ આદિ નથી, એની શરૂઆત નથી, બિગિનિંગ નથી. ગમે તેટલો કાળ તમે આગળ પાછળ જાઓ પણ એમ નથી આવતું ક્યાંય કે આ રીતે બન્યા, આ રીતે ઉત્પત્તિ થઈ, આમ થયું, એવી તો કોઈ વાત જ નથી. એ જ રીતે 6 દ્રવ્યમાં જયારે જીવ દ્રવ્યની વાત કરી તો જીવ દ્રવ્ય પણ છે અને 6 દ્રવ્ય ગયા તો પછી જીવની સાથે બીજા જે અજીવ ભૂતગળ જે છે એના સંયોગે કરી અને આ બધી જે 7 તત્વો અથવા 9 પદાર્થમાં જે વર્ણન કરવામાં આવ્યું એ બીજી બધી પર્યાયો પણ છે. એ પર્યાયો પણ ત્યારથી જ છે, જ્યારથી જીવ છે ત્યારથી, જે 6 દ્રવ્ય જ્યારથી છે ત્યારથી જ છે. તો એનો અર્થ એ થયો કે જીવની કોઈ શરૂઆત છે જ નહીં, જીવની કોઈ ઉત્પત્તિ કરી જ નથી અને છે તો છે. અને આ બધી પર્યાયોનો વિચાર કરીએ છીએ તો આપણને એ પણ ખ્યાલ આવે છે કે ત્યારથી જે જીવ એવા ભાવો કરતો હશે એટલે અનેક પર્યાયમાં જતો હશે, અનેક પ્રકારે પર્યાય પ્રગટ કરતો હશે, એટલે ચારેય ગતિના ભ્રમણ એને થતા જ હશે. અનાદિનો છે તો ચારે ગતિ હોય, તો ચારે ગતિ અનાદિની છે તો પછી ઉત્ક્રાંતિવાદની અત્યારે જે લોકો લઈને બેઠા છે વાત, એ તો સાવ જુઠ્ઠાણું છે, ખોટામાં ખોટી વાત છે. દરેકે દરેક જીવ, અને એ જીવને જે જીવ સંસાર પર્યાયમાં છે તો જે પ્રકારે ભ્રમણ કરે છે એના શરીર વગેરેનો આખો વિચાર કરીએ આપણે. હમણાં તો એનો જ સવારના અભ્યાસ આપણે બહુ સૂક્ષ્મતાથી કરી રહ્યા છીએ તત્વાર સૂત્રમાંથી અને સરવાર સિદ્ધિમાંથી. તો આપણને ખ્યાલ આવે છે કે આટલા પ્રકારે શરીરો છે અને એ આટલા પ્રકારે યોનિ છે અને આ રીતે જીવની ઉત્પત્તિ છે, આ બધું છે તો ક્યારથી છે? તો જીવ છે ત્યારથી જ, કોઈ પાછળથી નવું તો થયું નથી. એટલે એના દ્વારા જે વાત સિદ્ધ થઈ જાય છે. ત્યારે એટલી બધી યોનિની વાત કરવામાં આવી, જેની ઉત્પત્તિ જ્યાં થાય છે તેની વાત કરવામાં આવી, તો જીવ ત્યાં ઉત્પન્ન થતો હશે ત્યારથી તો એ યોનિની વાત કરવામાં આવી ને તો જ ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી હોય. તો પછી અત્યારે વર્તમાનમાં આ બધી વાતો, બધી ઉત્ક્રાંતિવાદ ને આન તે વાતો જે કરે છે તો બધી વાહિયાત વાતો છે, એવું તો કઈ છે જ નહીં. 84 લાખ યોનિ, અને એ પ્રકારે જીવો તો અનાદિથી છે, પહેલાય હતા. એમ નથી કે પહેલા ન હતા. અમુક જાતના જીવો એમ કે હવે નથી ને પછી નથી ને. કોણ કહે છે ભાઈ? તું આ બધી વાતોમાં ના આવીશ. પ્રભુ ભગવાનના જ્ઞાનમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનો તો વિચાર કરો ને. તર્ક દ્વારા પણ પ્રભુ સમજવા જેવી આ બધી વાત છે, તર્ક દ્વારા સમજવા જેવું છે. અન્ય મતમાં માને છે ને કે ભાઈ કોઈ બ્રહ્માએ આ બધી જગતની રચના કરી છે. બ્રહ્મા ને કોણે બનાવ્યા અને આ જગતની રચના કરવા માટે બ્રહ્મા બધું મટીરિયલ ક્યાંથી લાવ્યા? એમને આ જગતની રચના કરવાની શું જરૂર પડી કે જેમાં રાગ દ્વેષ કરતા હોય જીવો એક, અને એ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે એને પણ જે માનતા ન હોય એવા જીવોની વળી શું કરાવે એમને રચના કરી? કેમ કે એને માનનારા કઈ બધા એને માને છે એવું તો છે નહીં. હિન્દુ સિવાય બીજા કોઈ એને એવા બ્રહ્મા વિષ્ણુ મહેશને માનતા નથી. એમનો જ વિરોધ કરે એવા જીવોની એમણે શા માટે ઉત્પત્તિ કરી? આ બધો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ બધી વાતો બરાબર નથી. જૈન દર્શનમાં સર્વજ્ઞ પરમાત્માની જે વાત કહેવામાં આવી છે, સર્વજ્ઞનું સ્વરૂપ અને સર્વજ્ઞતા છે, સર્વજ્ઞતા પ્રગટ થાય છે, અનંત જીવોએ પ્રગટ કરી છે. વર્તમાનમાં પણ એવા સર્વજ્ઞ પરમાત્મા મહાવિદેહ ક્ષેત્રના વિશે બિરાજમાન છે. 5 વિદેહ ક્ષેત્ર છે તો ત્યાં કુલ મળી અને 20 તીર્થંકર ભગવાન બિરાજે છે. અને દરેક તીર્થંકર ભગવાન જ્યાં બિરાજી રહ્યા છે ત્યાં સમુદ્રમાં બીજા કેટલા હજારો કેવડી પરમાત્મા બિરાજી રહ્યા છે. અને બીજા પણ જે ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન જે છે એમાંથી કેટલાય કેવળ જ્ઞાન પ્રગટ કરશે. અને આ કઈ કોઈ કલ્પિત વાત નથી, આ કોઈ કલ્પિત વાત નથી. મહાવિદેહ ક્ષેત્રમાંથી આવ્યા હોય, જેમને જાતિસ્મ જ્ઞાન એનું થયું છે, એમને પણ આ વાતની પૂર્તિ કરી છે. શાસ્ત્રમાં તો વાત છે જ, પણ એટલે શાંતિથી બીજી બધી વાતોમાં અને બીજા બધા પ્રશ્નોમાં જવા કરતા જે જૈન દર્શનમાં જે કહેવાયું છે તેને પકડવાની જરૂર છે. અહીંયા કહે છે કે જીવ ત્રિકાળ છે. અહીંયા તો વાત તેના ઉપરથી આપણે આટલી બધી વાત લીધી. અને મોક્ષ તેની એક પૂર્ણ શુદ્ધ અવસ્થા છે, પર્યાય છે. અને એ અવસ્થા એવી છે
કે પછી એ અવસ્થા થયા પછીથી ફરીને મલિનતા થતી નથી. બીજી એક વાત ગુરુદેવ અહીંયા કહે છે કે ટકે તે ગુણ અને પલટે તે પર્યાય. પર્યાયની વાત કરીએ એટલે જે ટકીને રહ્યા છે કાયમ, ગમે તે અવસ્થા હોય તો પણ જે કાયમ રહે છે ટકીને, એ ગુણ છે, અને જે બદલાય છે તે પર્યાય છે, અવસ્થા છે. અનંત ગુણ પર્યાય સહિત દ્રવ્ય. અને દ્રવ્ય કેટલા છો? દરેક દ્રવ્ય જે છે એ માં અનંત ગુણ છે અને એની અવસ્થા દરેક સમયે બદલાય છે. દ્રવ્ય ગુણ સદા હોય છે, પણ પર્યાય નવી નવી થાય છે. તો જીવનો અહીંયા તો વિચાર આપણે કરવાનો છે પરમાર્થે. તો કે છે કે આ મોક્ષ દશા છે તે નવી થાય છે, પહેલા હતી નહીં એવી થાય છે. દ્રવ્ય તો ને ગુણ એ તો સદા હોય છે, એ તો શુદ્ધ જ છે, પણ એની દશાની અપેક્ષાથી વિચાર કરીએ તો મોક્ષ દશા નવી થાય છે, અને પછી થયા પછી અનંતકાળ સુધી રહે છે. એટલે એ મોક્ષ દશાને સાદી અનંત કહેવાય છે. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિના અભિપ્રાયમાં આ બધો સ્વીકાર આવી જાય છે. સમ્યક દ્રષ્ટિના અભિપ્રાયમાં તો આ બધો સ્વીકાર બરાબર છે, એને તો બરાબર છે. મિથ્યા દ્રષ્ટિ આ બધી વાતને સમજી એના ઉપર ચિંતન કરી અને પુરુષાર્થ ઉપાડવાનો છે. માત્ર માહિતી જ્ઞાન થયું એટલે બસ અમને તો આવડે છે એમ નહીં ચાલે. પ્રભુ ગુરુદેવ કહે છે કે અરહંત અને સિદ્ધ પરમાત્મા તે દેવ છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ તે નિર્ગ્રંથ ગુરુ છે. નિર્ગ્રંથ, કોઈ પ્રકારે એમને ગ્રંથિ નથી, એટલે કોઈ પણ પ્રકારે પરિગ્રહ નથી. નિર્ગ્રંથ ગુરુ છે. બાહ્ય અને અંતરંગ બધા જ પ્રકારનો પરિગ્રહ એમને છૂટી ગયો છે. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહમાંથી કોઈ પરિગ્રહ નથી, 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહમાંથી પણ કોઈ પરિગ્રહ નથી. અને દયામય એવો સારભૂત ધર્મ છે. દયામય એવો સારભૂત ધર્મ છે, જેમાં દયાની મુખ્યતા છે. એવો સારભૂત ધર્મ છે. શું દયા? કોની દયા? જીવોની દયા પાળવી એ તો વ્યવહારથી વાત કહેવામાં આવે છે, કેમ કે વાસ્તવમાં જીવ કોઈની દયા પાળી શકતો નથી, કોઈ પરદ્રવ્યના કાર્યો કરી શકતો નથી. એને એવો સ્વભાવ હોય છે. તો એટલો સ્વભાવ એ કઈ જૈન ધર્મ છે? દયા ધર્મ કા મૂળ હૈ એ વાત કરી, તો દયા એટલે કઈ દયાની વાત છે? કઈ દયાની વાત છે? અને બીજું અહિંસા પરમો ધર્મ એમ કહ્યું તો કઈ અહિંસાની વાત છે? પોતાની સ્વદયાની વાત છે. પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય એવી પોતાની દયા પાળવાની છે. એ સાચી અહિંસા છે, એ સાચી દયા છે. પોતાનો સ્વભાવ, એ સ્વભાવ ભાવથી એ વિચલિત થાય છે એટલે સ્વભાવ ભાવનો ઘાત થયો. શુદ્ધ ભાવે રહેવાને બદલે શુભ કે અશુભ ભાવે થવાથી સ્વભાવ ભાવનો ઘાત થાય છે. એ તો આપણે આખો દિવસ એમાં જ રહ્યા છીએ. શુદ્ધ ભાવ તો ક્યારેય થયો જ નથી. પછી જૈન પણ ક્યાંથી આવ્યું? ક્યાં દયા છે? સ્વદયાની વાત છે. કોઈ કહે છે કે સ્વદયા પાળવીને બીજાની દયા ના પાળવી, એમ ક્યાં પ્રશ્ન જ છે? જે સ્વદયામાં રોકાઈ ગયો છે, જે સ્વભાવ ભાવથી વિચલિત થતો નથી, વિભાવ ભાવે કોઈ પ્રકારે થતો જ નથી, એને પછી બીજાને મારવાનો કે એવો તો કોઈ વિકલ્પ હોતો જ નથી. સૂક્ષ્મ હિંસા પણ એને કરવાનો વિકલ્પ ઉઠતો જ નથી. બધાને માટે એને વેદાન જ છે. જ્યારે પોતાનો સ્વભાવનો પણ ઘાત ન થાય એટલે સુધી, અને એમાં તો એ સ્વ તરફ વળી ગયો હોય, સ્વમાં જ રહેતો હોય ત્યારે જ એ શક્ય છે. તો જે સ્વમાં રહ્યો હોય એને પછી બહારમાં કોઈ પ્રકારે કાંઈ કસાય થાય છે? થતા જ નથી. કસાય નથી થતા, કાંઈ થતું નથી. કોઈના પ્રત્યે એવા નકામાના વિકલ્પો એને આવતા નથી. એટલે દયા ધર્મ કા મૂળ હૈ ને અહિંસા પરમો ધર્મને જરાક શાંતિથી સમજવા જોઈએ. એ ધર્મ છે, અને એ ધર્મ સારભૂત ધર્મ છે. એ ધર્મ સારભૂત ધર્મ છે. અહીં વ્યવહાર સમ્યક્તનું વર્ણન છે, એટલે દયામય ધર્મની વાત કરી છે. સારભૂત દયા એટલે સાચી દયા જૈન ધર્મમાં જ હોય છે, બીજામાં હોતી નથી. પછી થોડી વધારે વાત પણ ગુરુદેવ કહે છે, કેમ કે બટેટા વગેરેમાં અનંત જીવો છે, ઈંડા વગેરેમાં પચેન્દ્રિય જીવ છે. એવું જીવનું અસ્તિત્વ જે ન જાણે તેને સાચી દયા ક્યાંથી હોય? જે દયાની વાત તો કરે પણ પાછા કંદમૂળ વગેરે ખાવાનું કહે, રાત્રે ખાવાનું કહે, તો તેના મનમાં જીવ દયા ક્યાં રહી?
માટે જીવ દયાનું સાચું સ્વરૂપ જૈન ધર્મમાં જ છે. વળી નિશ્ચયથી જેટલી રાગની ઉત્પત્તિ છે, નિશ્ચયથી તો જેટલી રાગની ઉત્પત્તિ છે તેટલી જીવના ચૈતન્ય ભાવથી હિંસા છે. ચૈતન્ય ભાવની હિંસા થઈ જાય છે, સ્વભાવ ભાવની હિંસા થાય છે. જેટલી રાગની ઉત્પત્તિ અને રાગ ન થવો, રાગ ઉત્પન્ન જ ન થવો, તે અહિંસા છે. રાગ કહેતા ક્રોધ, માન, માયા, લોભ, નવ પ્રકારના નો કસાયો વગેરે બધું આવી ગયું. હિંસા અહિંસાનું આવું સૂક્ષ્મ સ્વરૂપ ભગવાન અરવિંદદેવના મત સિવાય બીજે ક્યાં છે? ક્યાંય નથી. આ રીતે દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ જાણે છે, શ્રદ્ધે છે અને વિપરીત માનતા નથી. આવી વિતરાગી દેવ ગુરુ ધર્મ, આવા વિતરાગી દેવ ગુરુ ધર્મ જ સમ્યક્ત્વમાં નિમિત્ત હોય છે. જૈન ગુરુ એટલે કે જૈન સાધુ સદા નિર્ગ્રંથ હોય છે. તેમને બહારમાં વસ્ત્ર આદિ પરિગ્રહની બુદ્ધિ નથી, એવો વિકલ્પ નથી, અને અંતરમાં મિથ્યાત્વ આદિ ભાવો નથી. એનાથી બીજું સ્વરૂપ માને તેને તો વ્યવહારમાં પણ ભૂલ છે. એનાથી જુદી રીતે માને તો એ વ્યવહારમાં એ ભૂલ છે. નિશ્ચયની તો વાત પછી આવે. સમ્યક દર્શનના સાચા નિમિત્તની પણ તેને ખબર નથી. બીજી રીતે માને ને, બીજી રીતે મુનિનું સ્વરૂપ માને તો એને જે નિમિત્ત જે કહેવામાં આવ્યું, દેવ ગુરુ અને ધર્મનું નિમિત્ત કહેવામાં આવ્યું, તેમાં એને તો ભૂલ છે, એટલે સાચો વ્યવહાર નથી. આગળ કહે છે, આત્મામાં અતિન્દ્રિય જ્ઞાન આનંદ ભરેલો, આત્મામાં અતિન્દ્રિય જ્ઞાન આનંદ ભરેલો છે. દેહ તો જળ ધૂળ છે અને રાગાદિમાં તો દુઃખ છે. આવી ભિન્નતાના ભાન વડે સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કરીને શુદ્ધતા પ્રગટ કરવી તે મોક્ષ માર્ગ છે. શુદ્ધતા પ્રગટ થાય, શરૂઆત થાય ત્યારે મોક્ષ માર્ગમાં છીએ એમ કહેવાય. અને પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ પ્રગટે તે મોક્ષ છે. મોક્ષ તે જ આત્માનું પરમ હિત છે અને તેનો ઉપાય વિતરાગ વિજ્ઞાન છે. તે જ સાચી વિદ્યા છે. સાચી વિદ્યા મોક્ષને આપે છે. આવી મોક્ષની વિદ્યા અનંતકાળમાં જીવ પૂર્વે કદી ભણ્યો નથી. આ વિદ્યા એ ભણ્યો નથી. કાંઈક એને પ્રાપ્ત થઈ પણ એને એના ઉપર લક્ષ આપ્યું નથી, ગંભીરતાથી વાતને લીધી નથી. સમોસરમાં ગયો, થોડું સાંભળ્યું, ન સાંભળ્યું ને નીકળી ગયો. કદાચ સાંભળ્યું તો સ્વીકાર ન કર્યો, અને સ્વીકાર કર્યો તો પણ આચરણ ન મૂક્યું. એટલે છેવટે તો એની એ જ વાત રહી, મિથ્યાત્વ ટળ્યું નહીં. અને બહારના બીજા ભણતર ભણ્યો અને ભૂલ્યો, પણ ચૈતન્ય વિદ્યાનું ભણતર કદી ન ભણ્યો. સંસારની કેળવણીથી જુદી જાતની આ મોક્ષ માર્ગની કેળવણી છે. જીવ અજીવના ભિન્ન ભિન્ન સ્વરૂપને બતાવનારી આ વિતરાગી વિદ્યા છે. આ જ સાચું વિજ્ઞાન છે. બાકી તો બધા અજ્ઞાન છે. ગુરુદેવ કહે છે, જગતના જીવો દેહને જ આત્મા માનીને જેટલા ભણતર ભણે છે તે બધાએ કુજ્ઞાન છે. સાચી વાત છે. જે બીજા બધા ભણતર ભણીએ છીએ તેમાં તો એમ જ છે ને કે આ દેહ સહિત પોતાનું અસ્તિત્વ માનીને ભણીએ છીએ. જો પોતાનું અસ્તિત્વ દેહ વિના સિદ્ધ સમાન માન્યું હોય તો એવા ભણતર પ્રત્યે દ્રષ્ટિ જાય જ નહીં. જગતના જીવો દેહને જ આત્મા માનીને જેટલા ભણતર ભણે છે તે બધાએ કુજ્ઞાન છે. ભલે એ મેડિકલના હોય કે એન્જિનિયરિંગના હોય કે લોના હોય કે બિઝનેસના હોય, કોઈ પણ હોય, ગમે તે વિદ્યા હોય, બધી ગમે તે કળા હોય, એ સંગીતની કળા હોય કે નૃત્યની કળા હોય, કોઈ પણ કળા હોય કે કોઈ પણ પ્રકારની આર્ટની કળા હોય, બધું હોય, બધું એમાં આવી ગયું. એ બધા કુજ્ઞાન છે, એ બધી કુકળા છે. તેમાં આત્માનું હિત જરાય નથી. આ દેહ તો જડ છે, તે કાંઈ આત્મા નથી. આ દેહની સાથે આત્મા રહ્યો છે ત્યારે દેહ જડ છે, ત્યારે દેહ તો જડ જ છે.
એ કાંઈ જાણતો નથી, એ જ્ઞાન કરતો નથી. જ્ઞાન કરવામાં આ દેહ નિમિત્ત કારણ પણ નથી. નિમિત્ત કારણ પણ દેહ ન કહેવાય. જ્ઞાન તો જ્ઞાન સ્વભાવ છે, એ પરિણમી રહ્યો છે એટલે જ્ઞાન થાય છે. અરે સામે રહેલા જ્ઞેયો પણ જ્ઞાનમાં નિમિત્ત કારણ નથી. નિશ્ચયથી તો વસ્તુ સ્વરૂપ એવું જ છે. વ્યવહારથી ભલે કહીએ કે છદ્મસને જયારે જ્ઞાનના પરિણામ થાય, જ્ઞાનની પર્યાય થાય ત્યારે સામે જ્ઞેયો હોય છે એટલું, પણ વાસ્તવમાં એ જ્ઞેયો છે માટે જ્ઞાન થાય છે. જ્ઞેયો જે છે એ નિમિત્ત કારણ છે જ્ઞાનમાં, એવું વસ્તુ સ્વરૂપ જ નથી. જો એમ હોય તો પછી સર્વજ્ઞ પરમાત્માને જે જ્ઞાન થાય છે, જે પર્યાયો અત્યારે થઈ જ નથી, ભવિષ્યકાળની બધી પર્યાયોનું જ્ઞાન અને ભૂતકાળમાં થઈ ગયેલી અત્યારે જે વિદ્યમાન નથી, એ બધાનું જ્ઞાન કેવી રીતે થાય? જ્ઞેયો વિના કેવી રીતે જ્ઞાન થાય? એટલે જ્ઞેય વિના જ જ્ઞાન થાય છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. આ મુખ્ય વાત છે. તો એ જ્ઞાન જે સ્વભાવ જે છે એ કંઈ કેવળ જ્ઞાન થાય એટલે બદલાઈને એવો થઈ જાય એવી તો કોઈ વાત નથી. જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાન ગુણ, અને જ્ઞાન ગુણનું કાર્ય જે રીતે પરિણમન થવું જોઈએ તે રીતે જ થઈ રહ્યું છે. કેવળ જ્ઞાન થાય છે તો પૂર્ણતા થાય છે, પણ એથી કરીને જ્ઞાન ગુણનું પરિણમન જે છે એ જે રીતે થાય છે એમાં કોઈ ફેર પડતો નથી. એટલે જ્ઞાન ગુણનું પરિણમન તો દરેકને એ રીતે જ થાય છે. જે જ્ઞાનની જે પર્યાય જે સમય થવા યોગ હોય તે સ્વયં થાય છે. એ જ્ઞેય છે માટે થાય છે એમ નથી. જ્ઞેય સામે બીજો પદાર્થ એ મારા જ્ઞાનની પર્યાયને પલટાવે, બીજો સામે રહેલો પદાર્થ જે છે મારા જ્ઞાનની પર્યાયને પલટાવી નાખે, એનો અર્થ શું થયો? એક દ્રવ્ય બીજા દ્રવ્યને પ્રભાવિત કરે, બીજા દ્રવ્યનું કંઈક કાર્ય કરે છે, બીજા દ્રવ્યની અંદર બદલાવ કરે છે, બીજા દ્રવ્યની પર્યાય બદલે છે, એવો એનો અર્થ થયો. વસ્તુ સ્વરૂપ એવું છે જ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરતું જ નથી. એ સિદ્ધાંત છે, એ મૂળભૂત સિદ્ધાંત છે. અહીંયા કહે છે કે આ દેહ તો જડ છે, તે કઈ આત્મા નથી. આત્મા કાયમ રહે છે અને શરીર તો છૂટું પડી રાખ થઈ જાય છે. જો તે આત્માનું હોય, શરીર જો આત્માનું હોય તો આત્માથી કદી છૂટું પડે નહીં. જેમ જ્ઞાન આત્માનું છે તો તે આત્માથી કદી છૂટું પડતું નથી. શરીર છૂટું પડે છે માટે તે સદાય છૂટું જ છે. છૂટું હતું, આ તો માન્યતામાં પોતાનું માન્યું તો હતું જ છૂટું. તેમજ કર્મ તે પણ શરીરની જ જાત છે, એટલે કે એ પણ આત્માથી જુદા છે. તે કાંઈ આત્માની જાત નથી. એટલે શરીરની જાત એટલે પૂતગળ, જડની જાત છે. શરીરે જડ ને કર્મે જડ, પૂતગળ. એ કાંઈ આત્માની જાત નથી. આત્માથી તે ભિન્ન છે. ભગવાને બતાવેલા વિતરાગ વિજ્ઞાન વડે જ જડ ચેતનનું આવું પૃથ્થકરણ થાય છે. જડથી ભિન્ન આત્માને જાણીને પછી અંદર જે પુણ્ય પાપના ભાવો થાય છે તેનાથી પણ આત્માને ભિન્ન જાણવો. પુણ્ય પાપ, રાગ દ્વેષ તે વિકૃતિ છે, દુઃખ છે. તે ખરો આત્મા નથી. આત્માનો એ ખરો ભાવ નથી. ખરો આત્મા ચેતના રૂપ અને આનંદ રૂપ છે. આવા આત્માને ઓળખતા જે અંશે શુદ્ધતા પ્રગટે તે સંવર નિજરા રૂપ મોક્ષ માર્ગ છે. જે અંશે શુદ્ધતા પ્રગટે તે સંવર નિજરા રૂપ મોક્ષ માર્ગ છે, અને પૂર્ણ શુદ્ધતા પ્રગટે તે મોક્ષ છે. અતિન્દ્રિય પૂર્ણ સુખના અનુભવ રૂપ, અતિન્દ્રિય ઇન્દ્રિય વિના, ઇન્દ્રિય દ્વારા તો એનો અનુભવ જ ન થાય. અતિન્દ્રિય પૂર્ણ સુખના અનુભવ રૂપ આવી મોક્ષ દશા આદરણીય છે. તે જ સાધ્ય છે, તે જ પરમ કર્તવ્ય છે. મુમુક્ષુ જીવને આવા મોક્ષપદ સિવાય બીજું કાંઈ સાધ્ય નથી. મોક્ષ દશા સિવાય બીજા કોઈ સંયોગમાં કે રાગમાં તેને ચેન પડતું નથી. સ્વપ્ને તેમાં સુખ લાગતું નથી. સાચો મુમુક્ષુ સમ્યક દ્રષ્ટિ એને બારમાં ક્યાંય સુખ લાગતું નથી. ગુરુદેવે બહુ સુંદર વાક્યો અહીંયા મૂક્યા છે. જીવનો સ્વભાવ અજીવથી જુદો છે અને સ્વયં સુખ રૂપ છે. જીવનો સ્વભાવ
અજીવથી જુદો છે, જુદો તો છે બરાબર, પણ પાછો કેવો છે? એ સુખરૂપ છે, અને સુખરૂપ પણ પાછો સ્વયં સુખરૂપ છે, એને બીજાની જરૂર નથી. સંયોગો જીવને સુખરૂપ નથી, દુઃખરૂપ પણ નથી. સંયોગો જીવને સુખરૂપ પણ નથી અને દુઃખરૂપ પણ નથી. સંયોગ સંયોગ છે. એ આત્માને ન તો સુખરૂપ છે ન તો દુઃખરૂપ છે. એ પોતાના જ્ઞાનનું જ્ઞેય છે. રાગ આદિ આશ્રવો દુઃખરૂપ જ છે, તેમાં જરાય સુખ નથી. આત્માના સમ્યક દર્શન આદિ સુખરૂપ છે, તેમાં દુઃખ નથી. રાગાદિ આશ્રવો દુઃખરૂપ જ છે, તેમાં જરાય સુખ નથી. અને આત્માના સમ્યક દર્શન આદિ એ સુખરૂપ છે, તેમાં દુઃખ નથી. આશ્રવો દુઃખના કારણ છે, માટે તેને તજીએ. સંવર નિજરા સુખના કારણ છે, માટે તેને ભજીએ. કેટલા સુંદર 6 વાક્ય મૂક્યા છે ગુરુદેવે. ગુરુદેવ કહે છે કે અરે પોતાને સુખ દુઃખના કારણ કોણ છે તેની પણ જીવને ખબર નથી. આપણે વ્યવહારમાં પણ કહીએ છીએ ને કોઈકને, અરે ભાઈ તને ખબર નથી કે ખરેખર કોણ તને હિતરૂપ છે અને કોણ હિતરૂપ નથી. તું નકામોનો છેતરાઈ રહ્યો છે, જેની સાથે તું જાય છે તને ક્યાંય ગેરમાર્ગે દોરી જશે, એ તને હિતરૂપ નથી. જે કદાચ થોડી કડવી વાત કરે પણ એ તને હિતની વાત કરે છે. આવું તો વ્યવહારમાં આપણે કહીએ છીએ બધાને. કોઈ ખોટા માર્ગે જતો હોય કોઈ એવાની સાથે તો પછી એ જ વાતને અહીંયા ધર્મમાં પણ ઉતારવાની છે કે પોતાને હિતકારી શું છે, પોતાને શું અહિતકારી છે, એનો નિર્ણય તો કરવો જ પડે. અરે પોતાને સુખ દુઃખના કારણ કોણ છે તેની પણ જીવને ખબર નથી. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માની ખબર કરીને, શ્રદ્ધા જ્ઞાન કરીને, તેનાથી વિપરીત એવા પુણ્ય પાપ રાગ દ્વેષ આદિ અશુદ્ધ ભાવોને દુઃખરૂપ જાણીને છોડવા જોઈએ. એ બધા દુઃખરૂપ છે. અને શુદ્ધ આત્માના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ સંવરને સુખરૂપ સમજી અને આદરવા જોઈએ. આગળ કહે છે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. આનંદ બહારમાં નથી. સાચા આનંદના વેદનમાં બહારની વસ્તુ નિમિત્ત પણ નથી. સાચા આનંદના વેદનમાં બહારની વસ્તુ નિમિત્ત પણ નથી. જો આટલી બધી સૂક્ષ્મ વાત છે ત્યાં સુધી વિચાર કરવાનો છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે અને આનંદ બહારમાં નથી. 2 વાત. અને ત્રીજી વાત કે સાચા આનંદના વેદનમાં બહારની વસ્તુ નિમિત્ત પણ નથી. કોઈ બીજી વસ્તુથી એ આનંદ વેદાય છે એમ પણ નથી. એ તો વિષયાતીત છે. આત્મામાંથી જ તેની ઉત્પત્તિ છે, બહારના કોઈ વિષયમાંથી નથી ઉત્પત્તિ થતી. એવું વેદન પોતાને જ થાય છે, અતીન્દ્રિયપણે વેદાય છે. એટલે તે સ્વયંભૂ છે. મોક્ષ રૂપ આવો મહા આનંદ તે જીવનો સ્વભાવ છે. આવા આનંદરૂપ જે મોક્ષ દશા છે તે સમ્યક્ત્વ આદિ 8 મહાગુણો સહિત છે અને મોહ આદિ 8 કર્મોનો તેમાં અભાવ છે. આવી મોક્ષ દશા, સિદ્ધ દશા, પરમપદ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વડે જ પ્રગટે છે. બીજા કોઈ સાધનથી પ્રગટતી નથી. મોક્ષનું સાધન શું? તો સાધ્ય ભાવ છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ છે. આ મોક્ષ દશા અવિનાશી સ્થિર સુખમય છે. એકવાર એવી દશા થઈ પછી જતી નથી અને સ્થિર રહે છે, વધઘટ થતી નથી, સુખમય છે. પ્રગટ્યા પછી તે સદા એવી ને એવી રહે છે. સાધક ભાવ રૂપ મોક્ષ માર્ગનો કાળ તો મર્યાદિત છે. સાધક ભાવરૂપ મોક્ષ માર્ગનો કાળ તો મર્યાદિત છે. 4થા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધી આવવાનો જે સમયગાળો જે છે તે મોક્ષ માર્ગ છે. પછી તો એ ભાવ મોક્ષની દશાને પ્રગટ કરે છે. 13મે તો અસંખ્ય સમય જ છે. મર્યાદિત છે એટલે અસંખ્ય સમય જ છે.
કદાચ એવું બને કે અમુક ભાવ થાય, પણ ઘણો સમય નથી, અનંત સમય નથી, અનંત કાળ એમાં જતો નથી. સમ્યક દર્શન થયા પછી 2, 4, 5 ભાવમાં વધુમાં વધુ 15 ભાવ તો કૃપાળુ દેવે કહ્યા છે એ મોક્ષ પ્રાપ્ત કરે જ છે. પણ તેના અહીંયા કહે છે કે સાધક ભાવરૂપ મોક્ષ માર્ગનો કાળ તો મર્યાદિત છે, પણ તેના સાધ્યરૂપ મોક્ષ દશા તો અમર્યાદિત સાદી અનંત છે. જે દશા થઈ પછી જે સાધ્ય હતું એ મોક્ષ દશા, એ મોક્ષ દશા થયા પછીથી કોઈ મર્યાદા નથી, એ અમર્યાદિત છે, સાદી અનંત છે. જેની શરૂઆત થઈ આદિ છે પણ અનંત છે, અંત નથી. તેને કાળની કોઈ મર્યાદા નથી. અનંત કાળે પણ તેમાં વચ્ચે દુઃખ નહીં આવે, વચ્ચે દુઃખ નહીં આવે, ઘટશે પણ નહીં, સુખ ઘટશે પણ નહીં, કાંઈ થશે નહીં. આત્મા સદાકાળ સુખમાં જ સ્થિર રહેશે. આવા મોક્ષ પદને ઓળખીને તેની ભાવના કરવા જેવી છે. પહેલા તો આવા તત્વની સાચી શ્રદ્ધા કરવી જોઈએ અને તેમાં કોણ આદરણીય છે તે ઓળખવું જોઈએ. હજી તો જે બંધને આદરણીય માને અને મોક્ષનો ઉપાય પછી ક્યાંથી કરે? પરભાવોથી ભિન્ન ચૈતન્યને અનુભવીને તેની શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે. પરભાવોથી ભિન્ન પોતાનું ચૈતન્ય સ્વરૂપ એનો અનુભવ કરી અને એની શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે. આત્મા આનંદનો સાગર, તેની પોતાની સન્મુખ થતા આનંદના વેદન સહિત વિતરાગી શ્રદ્ધા થાય છે, એ જ સમ્યક દર્શન છે. એ સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે અને એ ચોથા ગુણસ્થાનની દશા છે. ચોથા ગુણસ્થાને પણ જે સમ્યક દર્શન છે તે તો રાગ વગરનું જ છે, શ્રદ્ધામાં કોઈ ફેર નથી. તે ભૂમિકામાં સાથે રાગ હોય એ વાત બરાબર છે, તે ભૂમિકામાં રાગ હો ભલે, પણ સમ્યક દર્શન પોતે શ્રદ્ધા જે છે તે તો રાગ વગરની જ છે. અને તે શ્રદ્ધા છે એટલે જ આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ થાય છે. સાચો પુરુષાર્થ એટલે જ થાય છે અને તે મોક્ષનું કારણ છે. એટલે એ શ્રદ્ધા થઈ એ જ મોક્ષનું કારણ આગળ વધીને થાય છે. કેમ કે એકલી શ્રદ્ધા નથી, એની સાથે એ અનંતાનુબંધી કસાયો જાય છે, એટલે એટલું ચારિત્ર પણ છે, સમ્યક્તાચરણ ચારિત્ર પણ છે. એટલે એ આગળ વધી અને છેવટે મોક્ષનું કારણ છે. તેની સાથેનો રાગ તો બંધનું કારણ છે, ભલે સાથે શુભભાવ હોય તો પણ એ બંધનું કારણ છે. પહેલા બરાબર ઘૂંટી અને તત્વનો દ્રઢ નિર્ણય કરવો જોઈએ. કેમ એમ કહ્યું છે ઘૂંટીને? ભાઈ, અનંત કાળમાં આ મિથ્યાત્વ એટલું પોષણ કર્યું છે ને એટલું બધું ઘૂંટ્યું છે કે એને કાઢવું પણ ઘણો પુરુષાર્થ માગી લે છે. એટલે આ જે સમ્યક્તની વાત જે છે એને વારંવાર ઘૂંટવાની છે, વારંવાર એનો વિચાર કરવાનો છે, વારંવાર. પોતે શુદ્ધ છે, સ્થિત સમાન છે, પૂર્ણ છે, પવિત્ર છે, સક્ષમ છે. આ બધી વાતને વારંવાર ઘૂંટવી પડશે, નહીતર એ વાત નહીં જાય. નહીતર પાછો એ અટકશે, શુભ ભાવમાં ક્યાંક ને ક્યાંક અટકી જશે ને કાળ વીતી જશે. ગુરુદેવ કહે છે કે પહેલા બરાબર ઘૂંટીને તત્વનો દ્રઢ નિર્ણય કરવો જોઈએ. પોતાની ઉપર તત્વની વાતને ઉતારવી જોઈએ. નિશ્ચય વ્યવહારને એકબીજામાં ભેળવ્યા વગર બંનેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. સાચા દેવ ગુરુ શાસ્ત્ર તે વ્યવહાર સમ્યક દર્શનનો વિષય છે. નિશ્ચય સમ્યક દર્શનના વિષયમાં પર વસ્તુ ના આવે. તે તો અચિંત્ય શક્તિથી પરિપૂર્ણ પોતાના આત્માને જ શ્રદ્ધે છે. નિશ્ચય સમ્યક દર્શનના વિષયમાં તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે, એની જ શ્રદ્ધા છે. પરથી ભિન્ન અને પોતાના ગુણ પર્યાયોથી અભિન્ન એવો મારો શુદ્ધ આત્મા જ મારે આદરણીય છે, એમ ધર્મી સમ્યક દ્રષ્ટિ જાણે છે. દેવગુરુ વગેરેની શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કહ્યું, પણ તેથી તે પરના આશ્રયથી, એટલે કે દેવ ગુરુ ધર્મ એના આશ્રયથી આત્માને ધર્મનો લાભ થાય એમ ન સમજવું. એનો આશ્રય નથી હોતો, શુદ્ધ સ્વરૂપનો આશ્રય હોય છે. આશ્રય કહેતા તેમાં તન્મયતા, એકાગ્રતા. તો કે છે કે
પરના આશ્રયથી આત્માને ધર્મનો લાભ એમ ન સમજવું. ધર્મનો લાભ ન થાય, પણ શુદ્ધ આત્માના સમ્યક દર્શનની સાથે યોગ્ય ભૂમિકામાં તેવો જ વ્યવહાર હોય છે. દેવગુરુ ધર્મ પ્રત્યે એને એવો શુભભાવ વર્તે છે. સમ્યક દર્શન જેને છે એને એની સાથે નિશ્ચય સમ્યક દર્શનની સાથે એવો જ વ્યવહાર હોય છે. એનાથી વિરુદ્ધ વ્યવહાર હોતો નથી. સમ્યક દ્રષ્ટિને એવું નથી હોતું કે ક્યારેય દેવ ગુરુ ધર્મનો અનાદર કરે, એવું હોય જ નહીં. દેવ ગુરુ ધર્મનો ખૂબ આદર એને હોય જ. સાચા સમ્યક દ્રષ્ટિને જેવો દેવ ગુરુ ધર્મનો આદર છે એવો આદર મિથ્યા દ્રષ્ટિને હોઈ શકે નહીં. એટલે વ્યવહાર એનો જે છે એ પણ એ જ રીતે હોય, એ સિવાય બીજો વિરુદ્ધ રીતે કોઈ વ્યવહાર હોતો નથી, એમ જાણવું. આ વ્યવહાર સમ્યક દર્શન તે કઈ શ્રદ્ધા ગુણની પર્યાય નથી. જો વધારે સ્પષ્ટતા કરી છે અહીંયા. વ્યવહાર સમ્યક દર્શન તે કઈ આત્માના શ્રદ્ધા ગુણની પર્યાય નથી. નિર્વિકલ્પ પ્રતીત રૂપ જે નિશ્ચય સમ્યક દર્શન છે તે જ શ્રદ્ધા ગુણની પર્યાય છે. એટલે તે જ સાચું સમ્યક દર્શન છે. ભગવાન આત્મા ચૈતન્ય પિંડ આનંદ રસ છે, તે જ સમ્યક દર્શન છે. અભેદપણે શુદ્ધ આત્મા જ સમ્યક દર્શન છે એમ સમયસારમાં કહ્યું છે. ને આવા સમ્યક દર્શનને પોતાના હિત માટે 8 અંગ સહિત ધારણ કરવું. નિશ્ચય સમ્યક દર્શન સાથે વ્યવહાર સમ્યક દર્શનમાં 8 અંગના વિકલ્પો હોય છે. સમ્યક દર્શનને જે 8 અંગ પ્રગટ થાય છે એની વાત છે. એ બધો વિકલ્પ છે. શ્રદ્ધા તો એની સમ્યક છે જ, પોતાના સ્વરૂપની શ્રદ્ધા સમ્યક છે. અને એટલે જ પછી બાકી બધા પદાર્થોની શ્રદ્ધા પણ એની જેમ ભગવાનના જ્ઞાનમાં જેવું વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે એ પ્રમાણે સમ્યક હોય છે. સમ્યક દ્રષ્ટિના નિશ્ચય 8 અંગનું સ્વરૂપ સમયસારના નિજરાધિકારમાં કહ્યું છે. અને અહીંયા પણ આગળ આવશે. વ્યવહાર સમ્યક દર્શન એકલું નિશ્ચય વગરનું હોતું નથી. નિશ્ચય વગરનું વ્યવહાર સમ્યક દર્શન એકલું હોય એને વ્યવહાર સમ્યક દર્શન કહેવાતું નથી. એ માત્ર માહિતી રૂપ જ્ઞાન વગેરે છે. અને એ કાંઈક સવિકલ્પ શ્રદ્ધા છે, પણ એથી સમ્યક દર્શન એને નામ અપાતું નથી. વ્યવહાર સમ્યક દર્શન એમ પણ એને કહેવાતું નથી. હજી કે નિશ્ચય સમ્યક દર્શન એકલું હોય, જો આ નવી વાત કોઈને લાગશે. વ્યવહાર સમ્યક દર્શન એકલું એટલે નિશ્ચય વગરનું હોતું નથી. પણ હજી કે નિશ્ચય સમ્યક દર્શન એકલું હોય, કોને હોય? જેમ કે સિદ્ધને અને કેવડી ભગવંતોને એકલું નિશ્ચય સમ્યક દર્શન છે, એમને ક્યાં પછી વ્યવહાર સમ્યક દર્શન છે? વ્યવહાર સમ્યક દર્શનમાં પછી વિકલ્પ જ ઉઠતો નથી. પરંતુ તેની જેમ પહેલા ગુણ, આ જે વાત કરી એવી રીતે પહેલા ગુણ સ્થાને કાંઈ એકલું વ્યવહાર સમ્યક દર્શન હોવાનું લાગુ પડતું નથી. કોઈ એમ કે ભાઈ અમે ચોથા ગુણ સ્થાને નિશ્ચય સમ્યક દર્શન તો નથી પ્રગટ કર્યું, પણ અમે પહેલા ગુણ સ્થાને છીએ તો વ્યવહાર સમ્યક દર્શન તો ખરું? તો કે ના, એવું હોતું નથી. કેમ કે સાચા સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શન વગર મિથ્યા દ્રષ્ટિના એકલા શુભરાગને વ્યવહાર સમ્યક દર્શન કહેતા નથી. વ્યવહાર તો નિશ્ચય સાપેક્ષ હોય તો જ સાચો કહેવાય, તો જ સાચો વ્યવહાર એને કહેવામાં આવે. કહે છે કે હા, ચૈતન્યમાં અનંત સ્વભાવો ભર્યા છે, તેનો મહિમા અદ્ભુત છે. એવા ચૈતન્યની સન્મુખ થઈને રાગ રહિત નિર્વિકલ્પ પ્રતીત કરતા અતિન્દ્રિય આનંદના વેદન સહિત સમ્યક દર્શન પ્રગટ થાય છે. જો વિધિ પણ બતાવી દીધી. તેમાં અનંત ગુણોના નિર્મળ ભાવો સમાય છે. તે મોક્ષ માર્ગ છે. તેની સાથેનો રાગ કે જે સાચો મોક્ષ માર્ગ નથી, તેને મોક્ષ માર્ગ કહેવો તે વ્યવહાર છે. ઉદાહરણ આપીને વાત કરી છે. બિલાડીને સિંહ કે વાઘ જે કંઈ કહીએ તે એના સમાન લાગે છે એટલે કહેવામાં આવે, પણ એ કંઈ સાચો સિંહ નથી. આનાથી જુદો બીજો સાચો સિંહ છે તે લક્ષમાં રાખી અને ત્યાં બિલાડીમાં સિંહનો ઉપચાર કર્યો છે. મોટે ભાગે બિલાડી વાઘ જેવી હોય છે. પણ સાચા સિંહને જે લક્ષમાં લેતો નથી અને બિલાડીને જ ખરો સિંહ માની લે છે, તેને માટે તો તે ઉપચાર પણ સાચો નથી. નિશ્ચય કે વ્યવહાર એકેયની તેને ખબર નથી. તે તો
દેશનાને સમજ્યો જ નથી. મુખ્ય વગર ઉપચાર છે નો, મુખ્ય હોય નહીં ઉપચાર. નિશ્ચય વિનાનો વ્યવહાર કોનો? જેનો સાચો મોક્ષ માર્ગ લક્ષ્યમાં હોય ત્યાં જ રાગાદી બીજામાં મોક્ષ માર્ગનો ઉપચાર આવે છે. તેમાં પણ સાચો મોક્ષ માર્ગ તો એક જ છે, તો તેને બરાબર ઓળખી અને તેનું સેવન કરવું, તેનો પુરુષાર્થ કરવો. તો એ રીતે આ 10મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.